પહેલું વચનામૃત છેલ્લો પેરેગ્રાફ જે સિદ્ધ કરે એને આખું વચના સિદ્ધ થઈ જાય. શું આખું લે આખું વચનામૃત સિદ્ધ થઈ જાય. યોગી મહારાજ કહેતા હતા, આ કોઈ સાંભળીને માનવી નહોતો કહેતો. પહેલું વચનામૃત અને છેલ્લો પેરેગ્રાફ જે સિદ્ધ કરે એને આખું વચનામૃત સિદ્ધ થઈ જાય. મંડી પર જો ભગવાનના ભક્તનો દ્રોહ નહીં કરવાનો, એના તરફ અરુચિ નહીં કરવાની. ભલે ચૂકે સ્વામિનારાયણનું નામ લે, એની સાથે પ્રેમથી વાતો કરવાની, મીઠાશથી વાતો કરવાની, ભક્તિથી વાતો કરવાની, દાસભાવે વાતો કરવાની. જાગજો. તમે અહીંયા આવી ગયા સારું. અમરીશ અહીંયા ઘણા બધા અમરીશ બેઠા છે. પહેલા વચનામૃતનો છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થાય, આખું વચના સિદ્ધ થઈ જાય. 273 વચનાથ અમદાવાદના વચનાથ સાથે એક જ પેરેગ્રાફ સિદ્ધ થાય તો ભગવાન સ્વામિનારાયણ એનો યોગી મહારાજ કહેતા. યોગી મહારાજે તો બહુ વખત કહ્યું, અમે આ કારણે બહુ સાંભળ્યું. અમે થોડા એલર્ટ રહીએ. અન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કુતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. ભગવાનના ભક્તનો દ્રોહ નહીં કરવાનો. ભગવાનના ભક્તને તું નહીં કહેવાનું, તમે કહીને બોલાવાના. તમારા ઘરવાળી સત્સંગી હોય તેને તું નહીં કહેતા. હા વિશાલ, તમારું પુણ્ય એને જતું રહેશે. તમે હુકા કહો જેવા. તમે સમજ્યા મળ્યું છો? બેસ પહેરીને બેસી ગયા છે મારા બેટા. તમારી ઘરવાળીને પણ તમારે તું ના કહેવાય. અને તું કહે એટલે કે જય સ્વામી બધું હાગમતે એને સમર્પણ. બહુ ડાયા થઈને સમર્પણ કરી દો તમે. લો તમે કેવા શિવ જેવા, મારું પણ તું લઈ જાય, મારું પણ તું લઈ જાય. મારા બેટા બધા પટેલો મંડી જ પડ્યા હોય. અમારા ગામમાં એટલે કહેતા, આ ગામમાં 315 સરપંચ. આમતા ભેંસો ઉપર ગરમ થાય. હવે ભેંસોને શું લે? પેલું ડફનું મારે તો એને 2 શબ્દ ગાર ભણીને ડફનું મારે. હવે ભેંસે બિચારે શું ગુનો કર્યો? દૂધ આપે બિચારી, પણ એને છોડે નહીં. પટેલ પાડો ને પારધી એની ભાષાનો એ બધાને પુણ્ય આપતો જ રહે, આપતો જ રહે, આપતો જ રહે. આપણે બધા એ બહુ જાગ્રત રહેવાનું છે. મને ડૉક્ટરે પાણી પીવાનું ઓછું કહ્યું છે. હા ભાઈ, મેં પાણી આખો ગ્લાસ પી હશે છે. એને 10 વાર કહ્યું તમારે થોડું થોડું પીવું. આ ભાઈએ બરાબર મારો સ્વભાવ ને તો તરસ વધારે લાગી ગઈ છે. અને તમે બધા આવ્યા છો ને હું થોડું બોલવાનો છું. આ છોકરા બિચારા નહીં સમજણ પડે તો અહીંયા સમજાય. મમ્મીને તું નહીં કહેવાનું. શું કહેવાનું? તમે. શું કહેવાનું? તમે. નાનું ટાબુર્યું એટલે વાત કરું છું. શું મમ્મીને તું નહીં કહેવાનું, તમે. શું કહેવાનું? હા, આપણું પુણ્ય જતું રહે. લેવા દે વગર. એક તો પુણ્ય કરતા ના હોય, પછી કંઈક સાધુના દર્શન કર્યા હોય તો જતું રહે. લેવા દે. સંતના દર્શન કરે એને મોટું પુણ્ય મળે. તમે બધા સંતોના દર્શન કરવા આવ્યા એટલે બહુ મોટા પુણ્યશાળી છો. પણ ઘેર જઈને તું કહ્યું લે પાછું બધું તમે હા ગમતે જય સ્વામી નારાયણ 0. ઘેર જઈને બાપના બાપ થઈને ફરતા નહીં. હા, મીઠાશથી બોલવાની, પ્રેમથી વાતો કરવાની. આપણને તું કહેવાનો અધિકાર નહીં, તમે. એવું શું બોલવું પડે? તમે.
પટેલ પાડવન પારથી એ તું જ કે શું કે ડોબાને તું કે ઘરવાળીને તું કે એ પટેલ પાડવન પારથી એનું ઠેકવાનું નહીં, એને બોલવાની ભાષામાં જ ઠેકવાનું નહીં. એ પુણ્ય બીજાને આપે જ જાય, આપે જ જાય, આપે જ જાય, આપે જ જાય. તમે આવ્યા છો તો કાલથી પાકા રહેજો. હો, આવતી ગુરુ પુણ્ય એમાં સુધીમાં નપાસ નહીં થવાનો. અને કદાચ ઘરમાં કોઈને તું કે છો, દીકરાને તું નહીં કહેવાનું, દીકરીને તું નહીં કહેવાનું, કોઈને તું નહીં કહેવાનું. એ નક્કી કરી નાખવાનું. અહીંથી નક્કી કરી દરવાજો છોડજો. હા, નક્કી કરીને દરવાજો છોડજો. ભેંસને નહીં કહેવાનું તું ડોબું. અને ડોબાને તો ગારો મારે લે આ બદમાશો. પેલું બેચારું દૂધ દેતા એને ગાઢ ભરે. કહો કેવી આપણી સેના આડે ધડ બિચારા સરસ રીતે દૂધ આપે છતાં આપણે એની પાસે પડ્યા આવીએ. બહુ અઘરું છે. અમારામાં એક શિવલાલ હતા, એક છોકરો હતો, અને જેવો નાનો હતો. પ્રશ્નો યોગી મહારાજને બહુ પૂછે. એ કોમર્સ ગ્રેજ્યુએટ હતો. બધા બાપાના વખતમાં, યોગી મહારાજના વખતમાં બધા છોકરાઓ અમે સ્વામીજીની વેકેશનમાં સાથે સેવા કરવા માટે ફરતા હતા. એમાં એક શિવલાલ છોકરો હતો, નાનો, આના કરતાં નાનો, બહુ નાનો. એટલે બાપા એ શિવલાલ બાપાને બહુ પ્રશ્નો પૂછે, ખૂબ પ્રશ્નો પૂછે. બાપા કે અમારે કોઈને પુણ્ય ના આપવું હોય તો શું કરવું જોઈએ? સ્વામી કે સરસ પ્રશ્ન પૂછ્યો. એટલે સ્વામી એકદમ હસતા હસતા બોલી ઉઠ્યા, કોઈનો અભાવ નહીં લેવાનો, કોઈનો અવગુણ નહીં લેવાનો, અને કોઈને તુકારીને બોલાવવાનો નહીં. લે શું તુકારીને લે? મમ્મીને તું ના કહેવાય. અત્યારે તો જય સ્વામિનારાયણના શ્યાના એવી છે. એ મમ્મીને શું કહે એ શું બોલે એને ખબર ન પડે. મમ્મીને તું કહ્યું એટલે તમારું પૂરી સીધું મમ્મી પાસે. તમારી ઘરવાળીને તને તું કહ્યું એટલે જે સમજે તમારું પુણ્ય એની પાસે. તમે કોરા ઠાકોર જેવા હરિધામમાં જઈને આવ્યા, બધા યુસલેસ આવી ગયા જય સ્વામિનારાયણ. ફરી પાછા આવવું પડે દર્શન કરવા. હરિધામમાં દર્શન કરીને પુણ્ય લઈને બધા હરિભક્તોના દર્શન કરીને ઠાકોરજીના દર્શન કરીને ઘરે ગયા. અને ઘરે ગયા જય સ્વામિનારાયણ. તમારી ઘરવાળીએ તમારી રીતે રસોઈ ના બનાવી હોય તો તમારી રીતે વર્તી ના હોય થોડુંક, અને તમારું જય સ્વામિનારાયણ તમે ભૂખ્યા થયા હોય બરાબર, અને જે ખીચડીને બદલે દાળ ભાત બનાવી દે, અને ખીચડી ગમતી હોય અને બનાવી દીધી દાળ ભાત. એટલે તું પછી એની પર જવા જ દે. પેલો આખું પુણ્ય ઢગલા જ એને આપી દે. લે પેલો બળદ્યો બળદ્યો જ રહ્યા. શું કહેવાય રે? બળદ્યો જ. પૂર્વાશ્રમના મારા સગા હતા, તો એમની ઘેર અભ્યાસ કરતો હતો. તે મને વર્ષમાં 100 વાર બળદ્યો કહે. કેટલી વાર? 100 વાર બળદ્યો કહે. પછી પૂર્વાશ્રમની બેન કહે તમે બોલતા તો શીખો. તો કે શું થાય, મારાથી બહુ ભૂલ થઈ જાય છે. પાછા પશ્ચાતાપ કરે. આપણને તું કહેવાનો અધિકાર નથી. ચલો કહેવાય ગયું, માનો કે ચલો મીરા કૃષ્ણને તું કહેતી હતી એમ તમે બીજા સ્વામિનારાયણ તમારા કૃષ્ણને તું કહો તો વધો. મીરા કૃષ્ણને તું કઈ કૃષ્ણને બોલાવે. એનો પણ એનો ભાવ જુદો હતો. એવું માનતી હતી કે તારે લઈને હું, તું મારું સર્વસ્વ. મીરા એવું માનતી હતી, તારે લઈને હું અને તું મારું સર્વસ્વ. એવા અદ્ભુત ભાવથી મીરા પ્રભુનું ભજન કરતી હતી. આપણે બધા ભક્તો છીએ. ગુરુ પૂર્ણિમાના દિવસોમાં તમે અહીંયા આવો. આપણે બહુ નસીબદાર કહેવાઈએ. મંદિરે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે જવું જોઈએ છીએ, પણ આજથી પાકું રાખવાનું. અમારે એક શિવલાલ હતા, સાંભળજો. એ સ્વામીજીએ 365 વર્ષના 300